ને ઘરે આવી ગયા છે ને હવે તો જો સ્લેબ ના પાટિયા ને એવું હતું ને એ કાઢી ગયા છે ને વરસાદ આવ્યો છે ને તો જો અત્યારે આવી રીતના થઈ ગયું છે અને ઘરમાં આવી રીતના બધું થઈ ગયું છે ને વરસાદ આવ્યો તો એટલે થોડું પડી ગયું છે અને આ બાજુનો રૂમ બતાવી દઉં તો તમે રૂમ તો જોયો તો ને આખો સટવાળો કમ્પ્લીટ થઈ ગયો છે અને આ મારો ભાઈ આવી ગયો છે અત્યારમાં ગાઈસ બીક લાગે હે પીડા હોય તો અને જો હવે ઉપડે ઉપર જઈશું એટલે અહીંયા બેલા ચડાવી ગયા છે આપણને ખબર નહીં જો ગાઈસ બેલા ચડાવી ગયા છે હા પેટ પાળી કરવાની છે ને એટલે જો હોલી પાછી અજે રે અજે હોલી રે વરસાદ આવ્યો તો મન થયો હોલી ઉડી ગઈ છે પણ હજુ છે તો જો અહીંયાથી આરતી થઈ ને સૂર્ય ભગવાન ઉકળી ગયા શું કહેસ તું ને જો આ બાજુ ફોરેસ્ટ ખાટો મને ખબર છે જંગલનો વિસ્તાર છે ભાઈ મારા મામા રહ્યા ત્યાં મારા મામા છે અને અમે બધા હોન્ડા લઈને આવ્યા છીએ તમને હોન્ડા બતાડી દઉં પહેલાનો હાથ બેસી ગયો છે કેમ કે બાવ ફૂટો એટલે જો આ એ પોતે ચાવી મારી આગળ છે હા તો શું થઈ ગયું એમાં તો મને હોન્ડા આવડી ગયું એમ 3 સવારી મને સાયકલ આવડી ગઈ તો મને એમ તો હોન્ડા આવડી ગયો ના બાજુ જો આ કેવી મસ્તીની લાઈટ પડીશ ને તો સીધો હાઈવે આવે છે ગઈસ હાઈવે માં સામે આવે જો હા ઈ બાજુ આવે છે અને જો લીટો હે આય તું કે બોલા લીટો અલે હવે વિડિયો ઉતાર હવે મારું હાથ આવ એ તો જાય તો ખાઈને ખાતો ને ઓ ને એટલે હા ગાઈસ ખાઈને હું બનાવ નહીં તમે કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો મને ખબર શું ઢોકળા લે તો આનો હાથ બેહી ગયો છે એટલે આને તો નહીં ખાવાનો હાથ બેહી ગયો હોય તો હે જો આ વિડિયો જ નથી ઉતારતી મારો એક હાથ બેઠતો જાય અને તમને બતાવું આ ડેમ જો આજી ડેમ આજી ડેમ નહીં ઓલું છે ઓલું તો જો ગાઈસ અહીંયાથી એકદમ રેડી દેખાતું છે તળાવ આપણું અને એમાં જો ખોડિયારમાન મંદિર ના ભીસરીમાન મંદિર છે ક્યાં છે એ મને અહીંયા દેખાય જો લાઈટ વાળું એ ભીસરીમાન મંદિર છે લઈ ને આ બાજુ એમાં આવે હા અને જો દીદી હવે સડી અમે તો કેમ ના સડી ગયા મારો હાથ જ બેસતો જાય છે ઓય ભાઈ બન એ શું કરીશ તું હા મારો ભાઈ છે એથી ઉતાર ભાઈ નથી ઓ પહેલા મામાનો છોકરો હે એ મારા ભાઈ જ થાય હું મારા ભાઈ આગળ આવી ગયો છું આ એનો કાન છે ચલાવાય કાઢો હાળી કરું તો હાળી કરું આજકા તારો વાદે ન બેઠો ઉતાર નતું તારું કીધું ને તો લે ઉયો હતું ઉતાર આઈ લવે થાય મોકરી હાલ ઉતાર મને મારતો ને બીક લાગે પણ ઉતર ને આપ જો ઉતરો જો ડેટ કા કોડ્યા લાઈક કરજો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો અને હજુ આગળ વિડિયો લેવાનો છે પહેલા નથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જો ગાઈસ સાંજના સમય આવ્યા છે ને તો પહેલો અને મારા મામાનો છોકરો બે એકબીજા સાથે રમે છે અને છે ને અત્યારે સાંજના સમય આવી છે તો થોડીક લાઈટું ને એવું થાય છે અને પહેલો ને મારા મામાના છોકરાને મજા પડી ગઈ સુખદેવ ને બેને અને મારા મામા છે પણ એ જોવે છે ને તો એ બે રમતો કરે છે લે આવજો અને જો ગાઈસ તો આરતી થાય છે તમને તો જાદે ક્યાં દેખાય જય રામાપીર ઓલ ની ગ્રેવી અને બીજું ટમેટાની ગ્રેવી અને આજે શું બનવાનું હે ઢોકળા તો બીજું મસ્ત અહીંયા લીંબુ છે અહીંયા છે આ છે મરચાની ગ્રેવી આ છે દૂધી અને આ છે લીંબુ અને આ છે જાંબુ હેને અને જો દીદી આવીને સીધું શું કરે છે વાસણ ધોઉં છું તો બસ વાસણ ધોઈને ખુલ્લું રહેવા દે ફાઇનલી ગાઈસ અત્યારમાં દીદી આપણે શું કરવા મૂકી દીધું છે આપણે ઢોકળા બફા મૂકી દીધા છે અને જો ખોલતો ઈ ખોલું ગરમ હોય ના વાહ તુહાડા કેટલો નીકળે ને આપણે બાફા મૂકી દીધું છે જો તો ચાલો આને ઝટ થઈ જાય નહીં દીદી ટાંકી દે પાછું બસ અને આપણે અહીંયા ટમેટાની ગ્રેવી લીમડો અને
પોથમી કરું છું. જો પોથમરી કરે છે ને આને કહેવાય લીમડો. લીમડો. કેટલી ડાળખી મોટી નહીં? હા. જો કેટલો આપ્યો? હમ. તો ગાઈસ આપણા ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે અને હું કટિંગ કરવા બેસી ગઈ છું અને જો આપણે થોડાક કટિંગ કરી નાખ્યા છે અને થોડાક આપણે જો અહીંયા ડીશમાં કાઢી લીધા છે ગરમા ગરમ. અને આ બધો છે ને વઘારવાનો સામાન આવી ગયો છે. તો હું હવે શાકું. ચાખવા છે કેવા છે? મીઠા દોઈ ને એટલે મેં બનાવ્યા છે. મીઠા ન હોય. તે બનાવ્યો. હા. તો જો ગાઈસ આવું મસ્તીનું એક ઢોકળું ખાધું મેં. તો અત્યારમાં હવે જો આપણે થઈ ગયું છે કપાસ રેડી ઢોકળા. આવી રીતે કાક થઈ ગયા છે અને જો તેલ પણ હમણાં આવી જશે હવે. તો જો હવે તેલ આવી ગયું છે. હવે રાઈ નાખે છે, જીરું નાખ્યું, લીમડો નાખ્યો, ટમેટાની ગ્રેવી નાખી. હવે હલાવવાનું. તો જો આપણે આવું મસ્તીનું એકદમ હલાવવાનું ઘડીક આપણે. હવે નાખવાની હળદર, હવે નાખવાનું મીઠું, હવે બધું મિક્સ કરવાનું. તો જો આવો એકદમ મસ્તીનો કલર આવી ગયો છે ને તેલમાં સડવા દેવાનું છે ઘડીક. હવે નાખી દેવાના આપણે બધાય ઢોકળા હલાવીને એકદમ રેડી કરી નાખવાના છે. તો ચલો ઢોકળા નાખી દેવીને જોવો. હવે આપણે બધું એકદમ રેડી મિક્સ કરી દેવાનું. પહેલાં આપણે તીખાશ પૂરતું મીઠું નાખવાનું, મરચું નાખવાનું, તે પછી નાખવાના ધાણા લીલા લીલા. તો પછી જો આપણે આવી રીતે થઈ ગયું છે એકદમ રેડી. તે પછી નાખવાના તલ આપણે હવે ઘડીક હલાવવાના આવી રીતે મિક્સ કરવાના. હવે નાખવાનું આપણે ધાણા જીરું. તો હવે આપણા ખાટિયા મીઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે. હવે આપણે તેને ડીશમાં ભરી લઈશું. તો જો આપણી ડીશ ભરાઈ છે. તો જો આપણી આખી ડીશ ભરાઈ ગઈ છે. દીદી સાઈક તો ચલો ચાકુ. હા તાર ચાકુ છે? ના. તું ચાખ. ના તો સાઈક ને. મસ્ત છે. આવી ડીશ એમાં લીધે ને એટલા જ લીધા. ખાઈ ગઈ બધાય. ન હોય. બહુ મસ્ત છે ગાઈસ અને એનો સ્વાદ કંઈક અલગ જ છે. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બધાને બાય બાય. હાલો ઢોકળા ખાવા. 500 સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.